એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે સવારમાં હું રેડી કેમ થઈ છું, તો અમે લોકો જઈએ છીએ સાપુતારા, અને કોની સાથે જઈએ છીએ અને કેટલા દિવસ માટે જઈએ છીએ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. સો ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છે. સવારની વાત થયેલી હતી, કાલની વાત થયેલી હતી કે સવારે 8 વાગે નીકળવાનું, ને અત્યારે જો 9:30. કેટલું લેટ કર્યું, હે બ્રિજલ મેમ? તો ઓલવેઝ ટાઈમ કરે, બહુ લેટ કર્યું. હા, ગાડી કોણ ચલાવે છે? શોર્ટ માર્યો. તો કઈ નહીં ગાઈઝ, બસ અમે લોકો નીકળી ગયા છે અને તમને ખબર પડી ગઈ કે અમે કોની સાથે જઈએ છીએ બહાર. પાછળ સામાન જો, પાછળ સામાન તો જો એટલો બધો. આટલા સામાનની અમારો કઈ જ સામાન નહીં, એમ કે ને તો ચાલે. 2 જ બેગ છે કે ને. હાય હીરો, गाइस અત્યારે हमको પહેલો સ્ટોપ લીધો છે જય જલારામ ખમણ હાઉસ પર. ચીકલી પર हमको વિચારતો પણ યાર ચીકલી આવે ને, ચીકલી પહેલા અંદર મારી દીધું નવસારી પહેલા. અને જો મહાદેવ દાદાના દર્શન થઈ ગયા છે. આ વાઈફ પણ અમારી સાથે છે, આ કારમાં છે, એમના વાઈફ અંદર છે. તો અહીંયા અમે લોકો મસ્ત નાસ્તો કરવાના છે. અહીંયા પહેલી આઈટમ રાઉન્ડ 1 માં ખમણ આવી ગયા છે. રાઉન્ડ 2 માં ચીઝ પનીરના સમોસા, પાણીની બોટલ, બીજું આવે છે, ચા પણ આવી ગઈ છે. તાહીર માટે શું છે? શીરો છે, શીરો. લોચો પણ આવી ગયો છે, ઢોકલા પણ આવી ગયા છે, બટાકાની પૂરી પણ આવી ગઈ છે. તો મને એવું લાગે છે કે અમે સવારમાં જમવા બેઠા જ, નાસ્તો નથી જમવાનો. તમારો નાસ્તો તો થઈ ગયો છે, પણ મને ખાવી હતી ચોકલેટ, તો અમે લીધી છે ચોકલેટ. પોકી સ્ટીક વાળી ઓરિયો ફ્લેવર. આ શું કરો છો આદિ? ના કરતા હતા કરો. હજુ 1 સેકન્ડ. લાસ્ટ ટાઈમ કરી દેવો. ચાલો પોઝ આપજો જરાક. જો ગાઈસ, અને પ્રેક્ટિસ કરવા માંડી છે. પ્રેક્ટિસ કરો રમડવાની. રાહિલ કાશી હીરો અહીંયા બેઠો છે. આપો. હેલો જશે. ચલો ગુલ્લુ. સાપુતારા રસ્તા જો વાંકા ચૂકા છે ગાઈસ, વાંકા ચૂકા છે. હા તો ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા સાપુતારા, અમારા ફેવરેટ રિસોર્ટ વનરાવન રિસોર્ટમાં. તો તમે પણ પહોંચી જજો વનરાવન રિસોર્ટમાં. અહીંયાનું એટમોસ્ફિયર જો ગાઈઝ, આમાં ચશ્મા છે અને હાથમાં પકડીને ચાલુ પડે છે, અને અમારું પબ્લિક આવી ગયું છે અને ફૂલ મજા કરવાની છે. આપણે અહીંયા 3 દિવસ છે. અને જો ગાઈઝ, અહીંયાનું વાતાવરણ જો મસ્ત, ઠંડી છે, હલકી ઠંડી. અને તમે પણ આવી શકો ઠંડીની સિઝન. રાત્રે તો ખતરનાક લાગવાની છે ઠંડી. અને ગાઈઝ આ જો યાર, એકદમ મસ્ત ડેવલપ થઈ ગયું. હા જો ત્યાં રહે હીર, છોકરાઓ રમવા ચાલ્યા ગયા છે મસ્ત. અને અહીંયા થોડુંક ઘણું કામકાજ ચાલે છે, કંઈ નવું એ લોકો પ્લાનિંગ કરે છે ગુરુભાઈ. અને આપણે જઈએ નીચે, જો મસ્ત સ્વિમિંગ પુલ, અને પાછળ તમે જોઈ શકો છો આપણા ભાઈ અને ભાભીનું નામ પારુવેન ગુરુ. આપણે યાર પ્રાઉડ ફીલ થાય યાર, આપણું પ્રાઉડ ફીલ થાય કે યાર આપણા ભાઈનું રિસોર્ટ છે. એમ કે ભાઈ નામ વાંચીએ, લોકો પણ નામ વાંચે, આપણે પ્રાઉડથી કહી શકીએ કે આપણા ભાઈનું રિસોર્ટ છે. અને વાહ, ક્યાં વાત છે! આવતાની સાથે જ મસ્ત જમવાનું રેડી કરી રાખ્યું છે. અને જોઈ શકો છો આ ડાઇનિંગ એરિયો છે, અને મસ્ત જમવાનું બનાવ્યું છે. ભાઈ શું બનાવ્યું છે આજે? મિક્સ વેજ છે. વાહ, ક્યાં વાત છે! શું છે આ? મગ લાગે છે. પછી દાળ ભાત છે. હા, ક્યાં વાત છે! છાશ છે ને ગુંગળા આવશે. સરસ. આ કઈ મીઠાઈ છે?
એ છે શીરો શીરો છે વાવ. અને જો આમાં શું છે આમાં? ખાલી છે. અચ્છા એ ખાલી છે. ઠીક છે ઠીક છે. ચલો ગાઈસ તમે પણ પહોંચી જજો વનરાવન રિસોર્ટમાં. ગાઈસ જો બધું જમવાનું લઈ લીધું છે અને છાશ પણ છે. તો ચલો હવે લંચ ચાલુ કરીએ. તો ગાઈસ જમવાનું તો ડન થઈ ગયું છે. જો અહીંયા સ્વિમિંગ પુલ એરિયો થોડું ડેવલપમેન્ટ થતું જાય છે. એટલે આમ આવીએ ને એટલે નવું જ કંઈ દેખાય. આ કેટલા ટાઈમ પછી આવ્યા પણ પાછું નવું જ દેખાય છે કારણ કે ડેવલપમેન્ટ થઈ ગયું છે વધારે પડતું જ. અને હવે રૂમ તરફ જઈએ છે. 2-1 કલાક આરામ કરશું અને એના પછી પાછા બહાર નીકળશું. તો જો આ રૂમ પણ આખા ચેન્જ થઈ ગયા છે VIP રૂમ અને સરસ મજાના કરી દીધા છે. સો ગાઈઝ આરામ કરવાનો તો ખાલી 1-2 કલાક અને એટલો બધો કલાક આરામ થઈ ગયો ને. પણ હવે સાંજ થવા આવી છે તો અમે લોકો જઈએ છીએ બહાર બધા ઉપર એટલે કે સાપુતારા હિલ્સ પર. એટલે પ્રોપર ઉપર નહીં વચ્ચે જે આવે છે તે. તો ચલો જઈએ અને ત્યાં શું કરીએ છીએ તે બતાવો. તો ગાઈસ એ ભાઈ તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે ઉપર જવા માટે. એટલે સાપુતારા ટોપ પર જવા માટે. એટલે ભાઈ હા એમ બોલો. ટોપ પર જવા માટે અને બધા એક જ ગાડીમાં જો આ બધા પબ્લિક એક જ ગાડીમાં છે. જો ડ્રાઈવર અમારા હેવી છે. જીગરભાઈ બ્લોગમાં પહેલી વાર આવો છો વેલકમ. હાય પ્રાઈર. જો હું કરે તો પ્રાય જો પોઝ આપે છે. તો ચલો ગાઈસ અમે ઉપર જઈએ છીએ અને ઉપર જઈને મસ્ત મેગી ખાવાના છે કેમ કે સાપુતારા આવીને મેગી નહીં ખાઈએ તો મજા કેમ આવે. તો ચલો મજા જ કેમ ને હું બોલ્યા મજા જ કેમ આવે એટલે મજા કરવા જઈએ છે એમ. હું બોલો છો કઈ સમજણ પડે છે કે નહીં યાર? ના. તો ગાઈસ અમે આવી ગયા સાપુતારા. અહીંયા પબ્લિક જ નથી. જો સોમવાર છે એટલે પબ્લિક નથી. હવે પબ્લિક નથી અને પહેલા ડિસાઈડ કર્યું છે કે અમે પહેલા પાણીપુરી ખાશું. તો પાણીપુરી ખાયા પછી મેગી ખાશું. ચાલો તો ગાઈસ મને તો એટલી ભૂખ લાગી છે ને હું જોયું ફટાફટ ભાગ્ય છે અને પેલા લોકો હજુ પાછળ છે અને મારી પાણીપુરીની લારી આવી ગઈ. બે પાણીપુરી બનાવો ને ગાઈસ. નહીં ને તો એટલી બધી પાણીપુરી ખાઈ ગયા ને. આપણે કેટલા રૂપિયાની પાણીપુરી ખાધી? હે તમે બોલો 325 રૂપિયાની પાણીપુરી ખાધી. બોલો. 30-5 રૂપિયાની ભાઈ 2 પૂરી લીધી. ઓકે સોરી 330 25 ની 5 રૂપિયાની એક્સ્ટ્રા પૂરી લીધેલી. તો ગાઈઝ અમારી મેગી આવી ગઈ છે. ગાઈઝ અમે લોકો પાછા આવી ગયા છે રિસોર્ટ પર. તો હવે ડિનર કરશું. ભલે ઉપર જમીને આવ્યા પણ ડિનર પણ કરશું જ અહીંયા. અને અહીંયા અત્યારે દેશી જમવાનું ફરી એકવાર બનાવ્યું છે તો બતાવીએ તમને શું છે તે. જમવામાં છે ઓળો, પછી સેવ ટપડીનું શાક અને મસાલા ખીચડી અને સાથે છાશ. તો ગાઈઝ બસ અત્યારે અમે લોકો રૂમમાં આવી ગયા છે મસ્ત મજાનું ડિનર કરીને અને હવે બહુ જ ઊંઘ આવે છે. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.